कांग्रेसना उम्मीदवार अने पूर्व केंद्रीय मंत्री भरतसिंह सोलंकीए शहर में विशाल रेली योजी हती। सिंह गर्जना साथे तेओ बपोરના 12:39 કલાકના વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભર્યું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, આણંદના ધારાસભ્ય કોંતીભાઈ સોઢા પરમાર, સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર, બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહેડા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો જોડાયા હતા। ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવતા પહેલા બોરસદ ખાતે સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા। ત્યારબાદ નાપા ગામે આવેલા દરગાહ પર ફૂલોની ચાદર ચડાવી હતી। બાદમાં તેઓ કરમસદ ખાતે પહોંચી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ગામનો લોકસંપર્ક કર્યો હતો। ત્યારબાદ આણંદ વ્યાયામશાળા મેદાનમાં જનમેદની વચ્ચે ઉપસ્થિતિમાં થતાં જ કોંગ્રેસના નારા ગુંજી ઉઠ્યા હતા। રેલીના માર્ગો ઉપર પંજાનો તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો અને વિશાળ માનવ મેદની નિહાળી સ્થાનિક પ્રજા પણ ગુજરાત અને સમગ્ર દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે। જૂઠા વાયદા વચન ને ભાષણોનો જવાબ આપવા માટે જનતા જનાર્દન તૈયાર છે। એવા સમયમાં આજે આણંદ લોકસભા બેઠક પરથી ભરતસિંહભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે આણંદ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે અને રાહુલજીના નેતૃત્વમાં દેશમાં પરિવર્તન આવી અને સામાન્ય જનની સરકાર આવશે। કોંગ્રેસે હંમેશા જે કહ્યું છે કરી બતાવ્યું છે। ભાજપની જેમ ખોટા વાયદા વચન આપવાને બદલે આવનારી કોંગ્રેસની સરકાર કયા કાર્યક્રમોને લઈને આવશે એ આવતીકાલે સંકલ્પ પત્ર મેનિફેસ્ટોમાં વ્યક્ત કરવામાં આવ્યું છે અને રાહુલજીનું નેતૃત્વ બોલે છે, કરી બતાવવાવાળું નેતૃત્વ છે એવું આજે દેશની જનતાને વિશ્વાસ છે અને આ મેનિફેસ્ટો દેશના સામાન્ય જનને ધ્યાનમાં રાખીને દેશ હિત માટે બનાવવામાં આવ્યો છે। ગુજરાતમાં જે રીતે પ્રજાનો આવકાર આશીર્વાદ છે, બહુમતી બેઠકો પર કોંગ્રેસનો તિરંગો